Good afternoon, students. Let's start with the unit number 5, Contract of Agency. આજે આપણે યુનિટ 5 સ્ટાર્ટ કરીએ છીએ. આપણે ઓલરેડી 3 યુનિટ કમ્પ્લીટ કર્યા છે. યુનિટ 2 we have started our syllabus with the unit 2 and unit 3. યુનિટ 2 અને 3 એકદમથી કમ્પ્લીટ થઈ ગયા છે. કોન્ટ્રાક્ટ એક્ટ 1 અને કોન્ટ્રાક્ટ એક્ટ 2. પછી આપણે સ્પેશિયલ કોન્ટ્રાક્ટ એક્ટ વાત કરીથી લેશું. વી ટેક અપ વિથ ધ સ્પેશિયલ કોન્ટ્રાક્ટ એક્ટ. સ્પેશિયલ કોન્ટ્રાક્ટ એક્ટની અંદર આપણે યુનિટ 4 પહેલાં જોયું. યુનિટ 4ની અંદર આપણે 2 ચેપ્ટર જોયા, કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી એન્ડ ગેરંટી, અને સેકન્ડ આપણે જોયું કોન્ટ્રાક્ટ ઓફ બેલમેન્ટ એન્ડ પ્લેજ. યુનિટ 5 આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ 5ની અંદર યુ હેવ ટુ સ્ટડી ઓનલી અ સિંગલ ચેપ્ટર, વન ચેપ્ટર. યુનિટ 5 કન્સિસ્ટ ઓફ વન ચેપ્ટર, દેટ ઇઝ ધ કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી. યુનિટ 5માં આપણે એક જ ચેપ્ટર રહેશે. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી. કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી, ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ. અહીંયા ક્યાંક એજન્સીની વાત કરવામાં આવે છે. ઇટ મીન્સ સમવેર ડાઉન ધ લાઇન ધીસ કોન્ટ્રાક્ટ્સ આર રિલેટેડ વિથ ધ ક્રિએશન ઓફ એજન્સી. દેટ મીન્સ હાઉ યુ કેન અપોઇન્ટ ધ એજન્ટ. તમે કેવી રીતના એજન્ટ અપોઇન્ટ કરી શકો છો. ઇફ યુ અપોઇન્ટ ધ એજન્ટ, વોટ આર ધ હાઉ યુ કેન ક્રિએટ ધ એજન્સી એન્ડ what are the rights and the duties of agent and principal party, main party. Clear? So agent શું છે એની વાત કરવામાં આવે છે કે when the contract of the agency come into an existence. તે કહે કે ભાઈ when a person employ the another person to do any act for himself or to represent him in the dealing with the third person, it is called the contract of agency. સિમ્પલ વસ્તુ છે. મારો ફ્લેટ છે, હવે એ મારે સેલ કરવાનો છે, તો આઈ નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ બાયર ફોર ધ સેમ. બટ ઇન્સ્ટેડ ઓફ ધ સેમ હું એક બીજા વ્યક્તિને કહું છું કે ભાઈ મારો ફ્લેટ વેચવાનો છે, બાયર ગોતી દેજો. બરાબર છે. હવે હું એને એમ કહું છું તમે મને બાયર ગોતી દેજો, જે કોઈ એકચ્યુઅલ પ્રાઇસ હશે એના ઉપર હું તમને 10% કમિશન આપી દઈશ. તો એકચ્યુઅલી ફ્લેટ છે એ કોની ઓનરશિપનો છે? મારી. આઈ એમ ધ મેઇન પાર્ટી, પ્રિન્સિપલ પાર્ટી. પણ એ ડ્યુટી મેં કોને સોંપી દીધી છે? ટુ ફાઇન્ડ આઉટ ધ બાયર. ધેટ એક્ટ ઇઝ ડેલિગેટેડ બાય પ્રિન્સિપલ ટુ એજન્ટ. આ ફ્લેટ માટે બાયર ગોતવાનો છે એકચ્યુઅલી મારું કામ છે, કારણ કે ફ્લેટ મારો છે, મારે સેલ કરવાનો છે. પણ એ કામ મેં કોને આપી દીધું છે? એજન્ટને. ક્લિયર? સો વેન અ પર્સન એમ્પ્લોય અનધર પર્સન ટુ ડુ એની એક્ટ ફોર હિમસેલ્ફ. સપોઝ તમે તમારા કામ કરવા માટે તમે કોઈ બીજા વ્યક્તિને અપોઇન્ટ કરો છો જે તમારું કામ કરી દે છે, તમને ક્યાંક રિપ્રેઝન્ટ કરે છે, તો એ જે વ્યક્તિને તમે એમ્પ્લોય કરેલો છે દેટ પર્ટિક્યુલર પર્સન ઇઝ નોન એઝ એજન્ટ એન્ડ ધ પર્સન હુ એમ્પ્લોય. સપોઝ મેં એક્સ વ્યક્તિને એમ્પ્લોય કરેલો છે તો એ એજન્ટ કહેવાશે. અને જે વ્યક્તિ એમ્પ્લોય કરે છે, જે વ્યક્તિને રિપ્રેઝન્ટ કરે છે એમ્પ્લોયડ પર્સન, એને શું કહેવાય છે? પ્રિન્સિપલ પાર્ટી. ક્લિયર? પ્રિન્સિપલ. સો ધ પર્સન હુ ઇઝ સો રિપ્રેઝન્ટેડ, જે વ્યક્તિ રિપ્રેઝન્ટ થાય છે એ પ્રિન્સિપલ, અને જે રિપ્રેઝન્ટ કરે છે, જે રિપ્રેઝન્ટ કરવા માટે હાયર કરવામાં આવે છે, અપોઇન્ટ કરવામાં આવે છે, દેટ પર્ટિક્યુલર પાર્ટી ઇઝ નોન એઝ એજન્ટ. So the duty of the agents to enter into the legal relationship on behalf of the principal with the third party. Agent શું કામ કરે છે? કે on behalf of principal enter into the legal relationship with the third party. ફ્લેટ મારો છે પણ મારી જગ્યાએ બધી જ ડીલિંગ એજન્ટ છે એ બાયર સાથે કરશે. બાયર એજન્ટ છે એ એડવર્ટાઇઝમેન્ટ આવશે, જેટલા બાયર આવશે એને પણ મળશે. ફાઇનલી એક બાયર સાથે કન્ફર્મ એ કરશે, પ્રાઇઝેજ કન્ફર્મ કરશે, બધી જ વસ્તુ એની સાથે કન્ફર્મ કરી લેશે. જેટલા પણ ડોક્યુમેન્ટ્સ બનાવવાના છે એ બધા પણ બનાવી લેશે. છેલ્લે મારી સિગ્નેચર માટે આવશે. સેલ્સ ડીડ, વેચાણ દસ્તાવેજ ઉપર મારી સિગ્નેચર કરાવવા આવશે. સિગ્નેચર થઈ જશે, મારા નામનો ચેક આવશે, હું એને કમિશન આપી દઈશ. દેટ્સ ઇટ. સો ઇન અ કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી 3 પાર્ટીઝ આર ધેર. 3 પાર્ટી હોય છે. પ્રિન્સિપલ પાર્ટી, મેઇન પાર્ટી, એજન્ટ જેને ઓન બિહાફ કામ કરવા માટે અપોઇન્ટ કરેલો છે એ, અને થર્ડ પાર્ટી. ક્લિયર? નાવ
the definition. An agent is a person employed to do any act for another or to represent the another in dealing with the third party. મારા બદલે કોઈ કામ કરે કે મને રિપ્રેઝન્ટ કરે કોકની પાસે, તો એ વ્યક્તિ જે રિપ્રેઝન્ટ કરે છે, જે મારા બદલાનું કામ કરે છે, એ વ્યક્તિને હું શું કહીશ? એજન્ટ કહીશ. નાવ ધ એસેન્શિયલ ઓફ રિલેશનશિપ ઓફ એજન્સી. એમાં ફર્સ્ટ શું કહે છે કે એગ્રીમેન્ટ બિટવીન ધ પ્રિન્સિપલ એન્ડ એજન્ટ. અહીંયા એવું કહેવામાં આવે છે એસેન્શિયલ ઓફ રિલેશનશિપ ઓફ એજન્સી. કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી ક્યારે એક્ઝિસ્ટન્સમાં આવશે? તો કે ફોર ધેટ કોન્ટ્રાક્ટ is not needed between the agent and principal party, even on the basis of an agreement, even on the basis of oral agreement, contract of the agency come into an existence. એટલે કે કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી માટે, એટલે કે પ્રિન્સિપલ અને એજન્ટ વચ્ચે કેવી રીતના રિલેશનશિપ એક્ઝિસ્ટન્સમાં આવે છે? તો એ કહે કે ભાઈ ધ કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી ઇવન કમ ઇન ટુ ધ એક્ઝિસ્ટન્સ વિથ ધ સિમ્પલ એગ્રીમેન્ટ હશે, અને ઇફ ધ એસેન્શિયલ એલિમેન્ટ ઓફ કોન્ટ્રાક્ટ મે મિસિંગ, તો પણ એ વેલિડ ગણાશે કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી ઇન ધ આઈ ઓફ લો. તમને ખબર હોય તો ચેપ્ટર નંબર 3 કન્સિડરેશનની અંદર આપણે જોયું હતું એક્સેપ્શનલ કેસીસ. ઇટ મીન્સ નો કન્સિડરેશન ધો ધેર ઇઝ અ કોન્ટ્રાક્ટ. એક્સેપ્શનલ કેસીસમાં આપણે જોયું હતું કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી. કોન્ટ્રાક્ટ ઓફ એજન્સીની અંદર કન્સિડરેશન સમથિંગ ઇન રિટર્ન નહીં હોય છતાં એ વેલિડ છે. એટલે યાદ રાખવાનું કે ઇન અ કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી મે બી ડિપેન્ડ્સ ઓન ધ એગ્રીમેન્ટ. એના માટે કોન્ટ્રાક્ટ હોવો જરૂર નથી. ઓલ એસેન્શિયલ એલિમેન્ટ ઓફ અ વેલિડ કોન્ટ્રાક્ટ ફૂલફિલ થાય એવું જ નથી. મે ઓર મે નોટ બી ફૂલફિલ. પણ એગ્રીમેન્ટ બિટવીન ધ પ્રિન્સિપલ અને એજન્ટ ઇઝ ઇવન વેલિડ. એગ્રીમેન્ટ હશે તો પણ એ વેલિડ છે અને કોન્ટ્રાક્ટની જરૂર નથી. intention of an agent to act on behalf of principal. Here, whenever you hire or employ the person, that person, agent, must have an intention to undertake and perform all the act on behalf of principal. પ્રિન્સિપલ જેટલું પણ કામ કરવાનું છે કે કરતા હતા એ બધું જ કામ એને એના બદલામાં કરવાનું છે. એ ઇન્ટેન્શન હોવું જોઈએ. સપોઝ હું એજન્ટ હાયર કરું છું પણ એમ કે હું અડધા કામ તો નહીં કરું તો ચાલશે નહીં. વોટ એવર આઈ એમ ડુઈંગ દેટ ઓલ ધ ડ્યુટીઝ હી નીડ ટુ પરફોર્મ. જે કામ મારું છે, જે કામ હું કરું છું, પ્રિન્સિપલ પાર્ટી કરે છે, એને કરવાનું છે. એ બધું જ કામ કોને કરવાનું છે? એજન્ટ. સો ઇન્ટેન્શન ઓફ એન એજન્ટ ટુ એક્ટ ઓન બિહાફ ઓફ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ જે કામ કરે છે બધી જ ડ્યુટી, બધું જ કામ કોનું આવશે? એજન્ટ. નાઉ ધ રૂલ્સ ઓફ એજન્સી. What a person can do personally can be done through agent. આનો મતલબ શું કહેવામાં આવે છે કે ભાઈ કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી કેન બી ક્રિએટેડ or the agency can be created for all the transactions except for transactions which involves the exercise of personal skills. સપોઝ એનો મતલબ શું છે કે જો ઇફ ધ ફાઉન્ડેશન ઓફ ધ પરફોર્મન્સ ઇઝ બેઝડ ઓન પર્સનલ સ્કિલ then you cannot appoint the agent. સે ફોર એક્ઝામ્પલ મારે ગુડ્સની ડિલિવરી આપવાની છે તો એ હું નહીં આપી શકું તો હું મારી જગ્યાએ એજન્ટ અપોઇન્ટ કરીશ. તો એજન્ટ વિલ ડિલિવર ધ ગુડ્સ ટુ ધ મેન્યુફેક્ચરર. એ એને મેન્યુફેક્ચરર સુધી પહોંચાડી દેશે. પણ સપોઝ ઇફ દેર ઇઝ અ કોન્ટ્રાક્ટ ઓફ સિંગિંગ તો હું નહીં જાઉં તો મારી જગ્યાએ હું એમ કહું બીજાને ગાવા મોકલું, ચાલશે નહીં. સો ઇફ ધ પરફોર્મન્સ ઇઝ બેઝડ ઓન ધ પર્સનલ સ્કિલ, જો પર્સનલ સ્કિલ બેઝડ ટ્રાન્ઝેક્શન હશે ત્યાં એજન્ટ અપોઇન્ટ થશે નહીં. ત્યાં પ્રિન્સિપલ જે મેઇન પાર્ટી છે એને ખુદ જ પરફોર્મન્સ આપવું પડશે. નેક્સ્ટ, he who does an act through other does it by himself. તો અહીંયા શું કહે છે? એજન્ટ એક્ટ એન્ડ પરફોર્મન્સ હેવ ધ સેમ ઇફેક્ટ as if the contract is performed by the principal party. કોન્ટ્રાક્ટ જેમ પ્રિન્સિપલ પાર્ટી કરે અને જે લીગલ ઇફેક્ટ આવે એ જ લીગલ ઇફેક્ટ એજન્ટ દ્વારા આવશે. સપોઝ હું મારું ઘર બહાર ગોતી અને સેલ કરું અને જે સેલ્સ ઇફેક્ટ આવશે એ જ ઇફેક્ટ એજન્ટ ગોતી અને બાયર અને એજન્ટ મારી બદલે સેલ કરશે પણ ઇફેક્ટ વુડ રિમેઇન ધ સેમ. સો હી who does an act through another does it by himself. એ પોતે જ કરતો હોય, પ્રિન્સિપલ પાર્ટી પોતે જ કામ કરે છે, એક્ટ કરે છે, એ જ સેમ લીગલ ઇફેક્ટ એજન્ટ કરશે તો પણ આવશે.
Now the classification of agent or a types of agent, kinds of agent. બધાની અંદર answer would remain the same. First, special agent. The name itself suggests special agent નો મતલબ શું છે? If the agent is appointed for a specific transaction, that agent is known as special transaction. Say for example, મારો ફ્લેટ છે એ જ સેલ કરવા એજન્ટને અપોઇન્ટ કર્યો, ફ્લેટ સેલ થઈ ગયો એટલે હું અલગ, એજન્ટ અલગ, હવે અમારા વચ્ચે કોઈ રિલેશનશિપ નથી. સો ઇફ agent is appointed for a special transaction, for a specific transaction, that agent is known as special agent. General agent. General agent means the agent who is appointed for a generalized transaction, for a series of transactions, for a number of transactions. પ્રિન્સિપલ પાર્ટી જ્યાં સુધી ઓથોરિટી રિવોકેટ ન કરે ત્યાં સુધી બધા જ ટ્રાન્ઝેક્શન્સમાં ઈ એજન્ટ કોમન હશે. Here for example મેનેજર. The manager is known as general agent. જ્યાં સુધી બોસ એની ઓથોરિટી સ્ટોપ નહીં કરે ત્યાં સુધી જેટલી પણ ડીલ આવશે બોસની જગ્યાએ મેનેજર બધી ફાઇનલાઇઝ કરશે. So general agent, that means the agent appointed for a series of transactions, number of transactions. Yeah? Universal agent. આ કેવા એજન્ટ હશે? The name itself suggests universal. That means here the principal will give unlimited authority. Agent પાસે unlimited power and unlimited authority હશે. It means agent will not only manage professional work but also have authority to manage the personal transactions. એની પર્સનલ પ્રોપર્ટી પણ મેનેજ કરશે. સે ફોર એક્ઝામ્પલ કોઈ એક વ્યક્તિ હેન્ડીકેપ થઈ ગયું છે તો એનો બિઝનેસ છે, એની બધી પર્સનલ પ્રોપર્ટી બધી જ વસ્તુઓ એજન્ટ મેનેજ કરશે. સો એના માટે એક લીગલ ડોક્યુમેન્ટ બનાવવું પડશે. થ્રુ ધ લીગલ ડોક્યુમેન્ટ અ પ્રિન્સિપલ પાર્ટી વિલ ડેલિગેટ અ પાવર ઓફ એટર્ની. એક લીગલ ડોક્યુમેન્ટ દ્વારા જે મેઇન પાર્ટી છે એ પાવર ઓફ એટર્ની આપશે કે જેના દ્વારા એ એજન્ટ છે એ એનો બિઝનેસ એ સંભાળશે, એની પર્સનલ પ્રોપર્ટી પણ સંભાળશે. બિકોઝ નાવ ધ મેઇન પાર્ટી બીકમ ધ હેન્ડીકેપ્ડ વન, હી ઇઝ નોટ એબલ ટુ ડુ એનીથિંગ. કો એજન્ટ એનો મતલબ શું છે? કો એટલે પેરેલલ, એક સાથે. ક્લિયર? ઇફ અ પ્રિન્સિપલ અપોઇન્ટ અ ટુ એજન્ટ સાઇમલ્ટેનિયસલી, તો આવા કેસની અંદર એને કેવા કહેવામાં આવે છે? કો એજન્ટ, જોઈન્ટ એજન્ટ. ક્લિયર? સો સે ફોર એક્ઝામ્પલ મારો ફ્લેટ વેચવાનો છે, એના માટે હું બે એજન્ટ અપોઇન્ટ કરું છું અને બંનેને કહું છું કે સાથે કામ કરો અને એક બાયર ગોતી આવો. કે સો ઇફ આઈ અપોઇન્ટ ધ ટુ એજન્ટ, તો આ બંને એજન્ટ સાઇમલ્ટેનિયસલી કામ કરે છે તો એને કહેવાય છે કો એજન્ટ. સો ઇફ અ પ્રિન્સિપલ અપોઇન્ટ ધ ટુ ઓર મોર પીપલ એઝ અ એજન્ટ ટુગેધર, તો આને જોઈન્ટ એજન્ટ કાં તો કો એજન્ટ કહેવામાં આવે છે. સબ એજન્ટ. સબ એજન્ટ મીન્સ એજન્ટ્સ એજન્ટ. એજન્ટનો એજન્ટ છે એને તમે કયો એજન્ટ કહેશો? સબ એજન્ટ. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ મેં તમને એજન્ટ તરીકે રાખ્યા ફ્લેટ ગોતવા માટે, ફ્લેટ માટેના બાયર માટે, કે ભાઈ મારો ફ્લેટ છે તમે બાયર ગોતી દેજો. તમે પાછો બીજા એજન્ટને કીધું કે આપણે હવે એક ફ્લેટ વેચવાનો છે, બરાબર છે, મારું 10% કમિશન, તારું 4% કમિશન, એક બાયર લેતો આવ, પછી બધી વાત હું કરીશ, તું ખાલી બાયર ગોતીને લઈ આવ. Clear? So if an agent appoint the another person as an agent, or if the agent appoint the sub agent, તો એને એજન્ટનો એજન્ટ છે એને શું કહેવામાં આવે છે? સબ એજન્ટ. ક્લિયર? અધર ટાઈપ્સ ઓફ એજન્ટ. બીજા અન્ય પ્રકારો કયા કયા છે? ફર્સ્ટ, ફેક્ટર એજન્ટ. ફેક્ટર એજન્ટ કેવો ટાઈપ ઓફ એજન્ટ છે? દેટ મીન્સ that particular agent has an authority to sell a product on its own terms and condition. આ એવો એજન્ટ છે કે જેને પોતાના ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર પ્રોડક્ટ સેલ કરવાની છે. સપોઝ ઇફ આઈ એમ મેન્યુફેક્ચરિંગ ધ નમકીન અને હું અહીંયા સૌરાષ્ટ્રનો એજન્ટ ડિસ્ટ્રીબ્યુટર ગોતું છું, હું એને એમ કહું તારે જે ડિસ્કાઉન્ટ આપવું હોય તારી મરજી, તારે આપવું હોય તું છૂટમાં, જે ડિસ્કાઉન્ટ આપવું હોય, જે સ્કીમ આપવી હોય, જેમ તારે કરવું હોય, મને તું સેલ કરીને દે દર મહિને 1000 યુનિટ. ક્લિયર? આખા સૌરાષ્ટ્રની અંદર તારે મને દર મહિને 1000 યુનિટ સેલ કરીને દેવાના છે. તારે જેટલા નીચે ડિસ્ટ્રીબ્યુટર અપોઇન્ટ કરવા હોય તું કર, તારે જેટલા આઉટલેટ ખોલવા હોય તારી રીતના તારે જે કરવું હોય, મારે સેલ્સ જોઈએ છે. ઇફ આઈ એમ ધ મેન્યુફેક્ચરિંગ ઓફ નમકીન.
તો ફેક્ટર એજન્ટ મીન્સ ધ એજન્ટ who has authority to sell the product on its own terms and conditions. Broker is a commercial agent who is basically act as a middleman between the buyer and seller. બ્રોકર છે એ કોમર્શિયલ એજન્ટ છે, બાયર અને સેલર વચ્ચેનો ઇન્ટરમીડિયેટરી મિડલ પેન તરીકે કામ કરે છે. બાયર અને સેલરને મેળવી દે છે, વચ્ચેથી કમિશન લઈ લે છે. ઓક્શનર કોણ હોય છે? વેન ધ સેલર અપોઇન્ટ of any person to sell his goods by public auction. જો કોઈ સેલર છે એ પબ્લિક ઓક્શન દ્વારા પોતાનો માલ વેચાવો છે, એટલે કોઈને અપોઇન્ટ કરે છે, તો એને સેલર, જે વ્યક્તિ સેલ કરે છે એને કહેવામાં આવે છે ઓક્શનર. ક્લિયર? ઓક્શનર એટલે હરાજી. સપોઝ મારી કોઈ એન્ટિક પીસ બધા મારી પાસે પડેલા છે, બહુ જૂની વસ્તુઓ પડેલી છે, એ મારે વેચવી છે. તો તમે કીધું લાવો મેડમ અમે લોકો બહુ સરસ ઓક્શન કરીએ છીએ, અમે સેલ કરી દઈએ. આઈ સેડ ઓકે ફાઇન. તો પ્રોડક્ટ મારી છે, સેલ કરવાની છે, તમે ઓપ્શન્સ કરો છો. ઓપ્શન સેલ તમે ભર્યો, બધા લોકોને બોલાવ્યા, મોટા લોકોને, અને તમે ટન બાય ટન બધી પ્રોડક્ટ આપતા જાઓ છો. એની પ્રાઇસ છે એ બીટ કરાતા જાઓ છો કે ભાઈ 1000થી સ્ટાર્ટ કરી 1001, 1002, અને તમે સેલ કરો છો મારી ટન બાય ટન પ્રોડક્ટ અને બેસ્ટ પ્રાઇસ મને આપો છો, તો એને ઓક્શનર કહેવામાં આવે છે. એજન્ટ ઓફ કમિશન, ધ નેમ ઇઝ સેલ્ફ સજેસ્ટ. આ એજન્ટ કેવો હશે? જે એકચ્યુઅલ સેલિંગ પ્રાઇસ ઉપર કમિશન લેશે. ક્લિયર? ડેલ ક્રેડર એજન્ટ. Del Credor agent basically perform the two roles. He act as an agent as well as guarantor. આ ડેલ ક્રેડર એજન્ટ છે એ બે પ્રકારના રોલ એકી સાથે ભજવશે. એ એજન્ટ તરીકે પણ કામ કરશે ને ગેરેન્ટર તરીકે પણ કામ કરશે. સે ફોર એક્ઝામ્પલ, મારે કોઈ થર્ડ પાર્ટીને સેલ કરવું છે, બટ આઈ ડોન્ટ નો અબાઉટ એનીથિંગ અબાઉટ ધ થર્ડ પાર્ટી. એ પાર્ટી આફ્રિકામાં છે, તો તમે શું કહો છો? તમે ચિંતા ન કરો, તમારી પ્રોડક્ટ છે એ આફ્રિકાના સેલર છે, એટલે બાયર છે, એને પહોંચાડી દઈશ, અને ભાવ હું તમને જે કંઈ પ્રાઇસ હશે એ હું તમને અપાવી દઈશ, અને વચ્ચે મારું કમિશન લ્યો. તો તમે શું કરો છો? ગેરંટી પણ લ્યો છો કે જો આફ્રિકાની પાર્ટી પૈસા નહીં આપે તો પૈસા તમારે આપવા પડશે. તો તમે અહીંયા બે એક્ટ કરો છો, એઝ અ એજન્ટ અને એઝ અ ગેરેન્ટર. તમે મને આફ્રિકાની પાર્ટી બતાવી કે એને આ પ્રોડક્ટ પરચેસ કરવી છે, અને તમે પાછી ગેરંટી લ્યો છો. હું કહું હું નથી ઓળખતી, તે ભાઈ પાર્ટી બતાવી, વાત સાચી, પ્રાઇઝે સારી છે, વાત સાચી, પણ હું નથી ઓળખતી. ઇફ ધ પાર્ટી પ્રૂવ અ ડિફોલ્ટ, તો શું કરશું? તો તમે એજન્ટ તરીકે એમ કહો છો કે ચિંતા ન કરો મેડમ, પાર્ટી મારી ઓળખીતી છે, ભલે તમે ન ઓળખતા હોય, આપણે એને ગુડ્સ મોકલી દો. અત્યારે એને ગુડ્સ મોકલી દો તમે. અત્યારે પાર્ટી પૈસા નહીં આપે તો ચિંતા ન કરો, તમને હું આપી દઈશ, અને પછી હું લેટર ઓન પાર્ટી સાથે સમજી લઈશ. સો ડેલ ક્રેડર એજન્ટ એક્ટ એઝ અ ગેરેન્ટર અને એક્ટ એઝ એન એજન્ટ ઓલ્સો. ક્લિયર? સો આજના દિવસે આપણે કોન્ટ્રાક્ટ ઓફ એજન્સીની અંદર ઇન્ટ્રોડક્શન્સ, ડેફિનેશન, એસેન્શિયલ ઓફ રિલેશનશિપ ઓફ એજન્સી અને રૂલ્સ ઓફ એજન્સી, આટલી જે વસ્તુ છે એજન્સીનો કોઈ પણ તમને ક્વેશ્ચન પૂછાય, આન્સરમાં તમારે અહીંયા સુધી તો લખી જ નાખવાનું છે. ત્યાર પછી જે વસ્તુ પૂછી છે, ડ્યુટીઝ અને રાઇટ્સ પૂછ્યા છે તો એ, ક્રિએશન ઓફ એજન્સી પૂછી છે એ, અને ટાઈપ્સ ઓફ એજન્ટ પૂછ્યા હોય તો તમારે એ લખવાનું રહેશે. ક્લિયર? સો અહીંયા સુધીનું તમારું ફોર્મેટ કોમન રહેશે લખવાનું. અને આજે આપણે એક ક્વેશ્ચન જોયો, ક્લાસિફિકેશન ઓફ એન એજન્ટ. ક્લિયર? આ આપણે ક્વેશ્ચન આજે જોઈ લીધો છે. આવતીકાલે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોશું. So this is the extra session. Please refer this particular session. Thank you so much.